હેલો, જય માતાજી, ગુડ મોર્નિંગ. અમે આવ્યા છીએ ગોવામાં એક જગ્યાએ બ્રિજ ઉપર. ત્યાં ઘણા લોકો પ્રી વેડિંગ ને એવું કરવા આવે છે. ત્યાંનું લોકેશન છે મસ્તનું ગોવાનું. હા, એક બાજુ કેનાલ, નીચે પછી ખાઈ જેવો મતલબ રસ્તો છે. હા, મસ્ત શુદ્ધ વાતાવરણ છે, મસ્ત ચોખ્ખું. હિલમાં કેવા રસ્તા હોય એવા રસ્તા છે અહીંયા તો. ડુંગર, સાપુતારાના હિલનું ઉપરનું એ જેવું છે ગોવામાં. અહીંયા પ્રી વેડિંગ શૂટ ચાલુ કરી દીધું છે. નારિયેળ બહુ કા ગોવામાં તો કાંઈ કામની નહીં. ખલેલા એકદમ આમ ફોગી વાતાવરણ છે. આ બધા મકાન રહેવાવાળાના. ખજૂરી ને નારિયેળી ને હજી રિનોવેશન થયા મકાન બને છે, બંગલો નવો. हम आपको भी ऐसा है तभी आपको चाय मिलेगी, नहीं तो मैं कुछ नहीं मिलेगा आपको. नाइस. हाँ, चाय 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 बोलो, चाय बोलो, चाय बोलो. 10 रुपए की चाय ले दो. 10 नहीं चाय, 10 नहीं चाय, 20 की भी दे दो. 2 चाय जाएगी भाई. ऐसे रहना, पापा का कहना, सैंडी का कहना, ऐसे रहना. Very nice, so nice, very nice. હાલો, આજનું એ પીતું મતલબ આ લોકેશન પૂરું થઈ ગયું છે. હવે બીજા લોકેશને જઈએ છીએ. એક ફોન કરીને બુક કરાવવાનું છે એવું કંઈક છે. ચાલો આગળ વધતા જવું. આવી ગયા છીએ નવા પોર્ટ પર, રઈસ માકો સ્પોટ. અહીંયા લોકેશન એમ કહે છે ઉપર બહુ સારું સારું છે. અહીંયા આવ્યા ફોટોગ્રાફી કરવા માટે. ગાડી બાડી પાર્કિંગ કરી દીધી છે. કેમેરા બેમેરા કાઢીને ભાગી હમણાં ઉપર. જોયા એનું લોકેશન હવે લાસ્ટ છે આ. પછી ઘર ભેગા થાય ને હવે. મેગી બદામ બહુ છે આ ઝાડમાં, બદામ બહુ છે. ચાલો અંદર જઈએ, જોઈએ કેવું છે. રિસેપ્શન પર ભાઈ ટિકિટો લે છે અમારા જીગાભાઈ. નહીં ड्रोन नहीं है, ओनली हैंडी कैमरा है. हाँ, रस्तो છે ભાઈ ઉપર જવાનો. એમ કે ગામડા જેવું છે બધું. મેરિયા બહુ ઢાળવાળો રસ્તો છે આવડો. ચડવામાં કેવો રહ્યો છો, કેવો ગજબ ઢાળ છે. તો સીધો ઉપર એમ હાટી રહી ચડવામાં તો ભાઈ. હા, ચડે છે. हाय, और भी 2 मंगाइए. वाह, ચાલજે ભાઈ. દરવાજો કેવો આપે છે એમ કાપા. વાહ, ખંડેર થઈ ગયું છે આ તો. જેલ છે, જેલ. જેલની અંદર આમ જો પાછળની બાજુ વ્યૂ જો જેલમાંથી દરિયા દેખાય. આમાં કેદીઓને મજા જ આવે ને પછી તો પછી હા ભાઈ જેલમાં પુરાવા જાય છે. હાલો ભાઈ જેલમાં પુરાઈ દઉં. હાથે લોકઅપ બંધ કરી દો. હાલો, હાથે લોકઅપ બંધ કરી દો. હું ગુનો કર્યો, હું છોડી દઉં. બીજી વાર આવા ધંધી ના કરશો. બીજી વાર આવા ધંધી ના કરશો. ગમે ત્યાં જઈને જેલમાં હાથે કરી દઉં પછી કે છોડી દો ને ભાઈ મને.
ભાઈ બાર બીજી વાર નો ભાઈ હાલ કેવો ઢાળવાળા દાદરો ભૂરા દાદા ઉપર સીધા છે હાલો આપણે ચડીએ ને રોજ એક નંબર દાદરા છે વાહ મસ્ત દેખાય ભાઈ થી દરિયો જોરદાર ભાઈ અહીંયા રૂમું છે ચેન્જિંગ રૂમ કપડાને એવું ચેન્જ કરવા માટેનું ભાઈ વેટિંગમાં ઊભા લાગે हो गया बाकी जीगा कहाँ पे गया ऊपर गए जीगा ऊपर नहीं गया एंड म्यूजियम वाह फेब्रुआरी बराबर છે કેન્ડલ લાઇટ પર્સન આ બિલ્ડિંગ છે આવડું આ બધાના અલગ અલગ ભાગ છે અત્યારે આપણે જોઈએ છીએ નહીં એક બાજુ દરિયો હુઈ જાઓ થાકી ગયા છો થાકી ગયા એટલા ભાઈ હુઈ ગયા 2 કલાકનો ટાઈમ છે અહીંયા 2 કલાક પછી તો રજા ક્રૂઝ બોટ આ બાજુ છે આ તો ખાલી છે હજુ છે બહાર ઘણું બધું જો પ્રી વેડિંગ શૂટ ચાલુ કરી દીધું છે ભાઈઓએ હા બુરા દાદા જોઈએ અહીંયા ઉપર શું છે એમ દાદર વાળું છે ભાઈ તો यारो का यार क्या है यहाँ पे वाह टॉप गोला यहाँ पे गोला बोला है भाई मन लग गया तो आप को जो वाह બોલ બોલ છે કે લોખંડ વાળો છો ભાઈ પેલા ગોવાથી કોઈ યુદ્ધ કરતું હોય ને ત્યાંથી મિસાઇલો ફોડતા હોય છે કિલ્લો છે આખો ક્રૂઝ અહીંયા તો મિસાઇલો છે એ આગળ છે ઓલી બાજુ જોઈએ ત્યાં કેટલી છે સમજો હા મતલબ દરિયામાંથી કોઈ આવતા હોય આતંકવાદીઓ અહીંથી મિસાઇલો જવા દેતા હોય ટોપના ગોળા બોટ ઉપર ફાઇટિંગ કરવા માટે गोवा एयरपोर्ट नेक्स्ट टू हैदराबाद बिरयानी खावा जवानुं छे गोवा थी हैदराबाद की फ्लाइट अत्यारे गोवा एयरपोर्ट जाएंगे हैदराबाद अभी दूसरा एयरपोर्ट है गोवा नो पहला मोपा હતું આ જૂનું એરપોર્ટ गोवा एयरपोर्ट अरे मिल जाएगा कैसे भी ચોકલેટ છે ભાઈ
ગોવા એરપોર્ટ. હવે અહીં આવી જાઓ. ચોકલેટ. ગોવા એરપોર્ટ. નરેન્દ્ર સાહેબ મોદી. ગોવાનું એરપોર્ટ મસ્ત છે. હા પૂરા ઘર ભેગા થાય ગુડિયો રખડી આવતું હોય છે. બે તો ગયા છે મગાવ્યું છે. ઓર્ડર આપવા ગયા છે. સીટું રોકી રોકી. હૈદરાબાદ. ગોવા ટુ હૈદરાબાદ. પછી હૈદરાબાદથી પછી સુરત. 10:30ની ફ્લાઇટ છે ગોવાથી હૈદરાબાદ. હૈદરાબાદ વોલ્ટ છે બહુ. સવારમાં 7:15 લગી. 11:30થી સવારના 7:30 વાગે લગી અમને ટાઈમ પાસ કરવાનો છે. આટા મારી બધે હૈદરાબાદ આટા મારી લેવું. અરે ગોવાના મોટા મોટા પંખા આવા જોયા કોઈ દી પંખા? આવડા મોટા 2 પંખામાં કોઈ એરપોર્ટ હસવાઈ ગયો સમજો. ત્યાં કયા છે ત્યાં કયા છે પણ ચાલુ નથી કરતા. ત્યાં બધા બધું ઉડી જાય કે નહીં? એ હું વાતો કરો બે. તારી ચેનલને બહુ સક્સેસ મળશે. પાકું ને? પાકું થાય વાંધો નહીં. આને હું જોવા બાબુ આ જ તે આવડા મોટા પંખા મેં પહેલી વાર જોયા. ઘણા છે. અરે જા ભાઈ ઓલી બાજુ ચાલુ છો પંખો તો રહ્યો તે ચાલુ. આ બાજુ છે જો. ચાલો ફ્લાઇટ તરફ જઈએ છીએ. મસ્ત રસ્તો છે. હા જો અમારા બે ભાઈઓ, એક મોટો અને એક નાનો. મારા 2 ભાઈ છે જેની લીધે હું વૈસલો. આ બેની લીધે સફર થાય છે થોડી ઘણી. બાકી તો આપણને કોણ લઈ જાય એમ છે. અત્યારે તો પૂરી ટ્રાય કરે છે કે પૂરેપૂરી ઇન્ટરનેશનલ ફ્લાઇટનું કરાવશે. હા ભાઈ થાઈલેન્ડ જાય છે 4થા મહિનામાં. મજા આવવાની છે ત્યાં તો. પાસપોર્ટ નથી એનું હું હાલો બધા લાઈનમાં. લાઈન છે ભાઈ અહીંયા તો. હા હવે બેસો બધા જ. લાઈનમાં બેસી ગયા છીએ હૈદરાબાદ જવા માટે. હૈદરાબાદ એરપોર્ટ. હૈદરાબાદનું એરપોર્ટ બહુ મોટું છે કા ભાઈ? હૈદરાબાદ એરપોર્ટ પહોંચી ગયા 1 કલાકમાં. સુરત ગોવા અમદાવાદ કરતાં તો બહુ મસ્ત છે હૈદરાબાદ એરપોર્ટ. તો લીપું જો વાહ મસ્ત છે ભાઈ. હૈદરાબાદ એરપોર્ટમાં ટોટલિંગ સુવિધા છે ભાઈ. કોફી વોફી પાણી બોટલ બધા ઊભા રહી ગયા અમારે ભાઈઓ. કોફી લઈ લઈએ. હવાને 8:30માં મસ્ત આમ ફોગી લાગે કા. હાલો હવે સુરત ભેગા. અરે ભાઈ સુરત આજ લાગે આપણી ફ્લાઇટ.
આ ફ્લાઇટ જ હતી. આ અમારું પ્લાન આવી ગયું છે. આમાં બેન સુરત જવાનું છે. ચાલતા રહેજો, ધીમે ધીમે આગળ ગતિએ વધતા રહેજો, હિંમત રાખજો એમ. જીગાભાઈ આમ જો કાચ સાફ કરે છે, હરખું દેખાય ને બધા વાદળા વાદળા. જાતો બાઇકની બાજુ જાતો કેમ સાફ કરો. ચાલુમાં જાઓ, ચાલુમાં કેમ ચાલુમાં જાઓ ને એટલે સાફ કરતો. વાઇપર બાઇપર ભાટ થવું 9 વાગે નીકળે કેમ કે ઓફિસ ખુલે ને હરખું થઈ ગયું સાફ. 4 જાય કેવું છે ભાઈ? આમ છે બહુ વહેલા આવો પડી. નિરાત તો હા ચાલુ થાવ ને. બહુ ટાયો ઘડીએ ઘડીએ ફોટો પંજા આને છે ને એક દી લઈ જાઓ બહાર ઘરે જઈને એટલા પાડી દેવા છે. ઓફિસ એડો આવે હોઈ ગયા અમારે. હા ભાઈ વિડીયો લઈશ. પહોંચી ગયા સુરત. ચાલો બસ સુરત એરપોર્ટ કામ ચાલુ છો. હાલો ભાઈ બહાર ગેટા મૂકી દો અમને. એરપોર્ટની મર્સિડીઝમાં બેઠા છીએ બધા. ઓડી છે આગળ ઓડીનો સિમ્બોલ માર્યો. ઓડીનો સિમ્બોલ માર્યો. સ્લીપ લીધી કે ભાઈ સ્લીપ લેજો એની પાસેથી. ભાઈ સ્લીપ લાવ. હા સ્લીપ લેજો એની પાસેથી. હા મેમો આપો મેમો. भाई तू ऐसा काम करता है फटाफट करना. स्लीप आपो ने ना पावती जी उनको तो बनी पट्टी है. निकल. एयरपोर्ट की सीधा ऑफिस है. स्टोरीज डायरेक्ट ऑफिस.